સ્ટ્રીપ લાઇટ લગાવવાથી દુકાનનો આખો લુક જ ચેન્જ થઈ ગયો। જય માતાજી મિત્રો, આજે હું જઈ રહ્યો છું આપણી દુકાનની સ્ટ્રીપ લાઇટ લેવા માટે, કેમ કે એના વગર આપણી દુકાનનો લુક સારો લાગતો નથી। તો હું નીકળી ગયો છું અને આપણે પહોંચી ગયા છે એક દુકાને મેં અનેક સ્ટ્રીપ લાઇટો નીકાળી, પણ આપણને આ ગોલ્ડન ગમી છે, તો આ લઈને સીધા આપણે પહોંચી જઈએ દુકાને, કેમ કે આનો લુક બહુ જોરદાર રાખશે રાત્રે એટલે। તો દુકાને આવીને આપણે ફટાફટ કામે લાગી ગયા અને આપણે એક ઇલેક્ટ્રિશિયનને બોલાયા છે, જે છે વિઠ્ઠલભાઈ। એમને લાઇટિંગનું ફૂલ જ કામ આવડે છે, મંડપનું કામ પણ ફૂલ આવે છે। જો આટલી સવાર આ બપોર છે એટલે આવી દેખાય છે, અને વચ્ચેનું હજુ બાકી છે, ત્યાં પણ આપણે લગાવી દઈશું એટલે એકદમ મસ્ત લુક લાગશે। પછી કંઈક જકાસ લુક આવશે રાત્રે, જે તમને આગળ જોવા મળશે। અને આપણે જો સ્ટ્રીપ લાઇટનું કનેક્શન આ બોર્ડમાં આપી દીધું છે, અને કનેક્ટર અલગથી આવે છે। જો તમે સ્ટ્રીપ લાઇટ લેવા જાઓ તો એ કનેક્ટર અલગથી લેવું પડશે, તમને જણાવી દઈશું। એટલામાં તો આપણે એક્સયુવીનું જે ટાયર હતું એ પંચર થઈ ગયું હતું, તો એ પંચર કઢાવીને આપણે મૂકી દીધું રાકેશના છકડામાં। રાકેશ તો આપણો ફૂલ કામે લાગે છે, જો છે ને। તો આ રીતે જંગલા પર આપણે ટાયર મૂકી દીધું અને પછી રાકેશને મોકલી દીધું, અને પછી ઉપર આવીને આપણે થોડી ઘણી રીલ બનાવી, જે તમને મળી જશે રાહી સિલેક્શન શહેરાની આઈડીમાં। તો ત્યાં જઈને ફોલો કરી લેજો ને જો રાત્રનો લુક કેટલો જોરદાર લાગે છે સ્ટ્રીપ લાઇટ છે ને બાકી। તો આ લુક માટે જ અમે સ્ટ્રીપ લાઇટ લાવ્યા હતા, કેમ કે આની વગર આપણી દુકાનનો લુક અધૂરો લાગતો હતો, એટલે કે ઉજાસ નથી આવતી બરાબર, અને ઝાંખું ને અંધારું લાગતું હતું। આ જો ઉપરની લાઇટ બંધ કરી તો કંઈક આવો લુક આવે છે। હવે આપણી દુકાનમાં લાઇટો જ લાઇટો છે, એટલે લાઇટોનું હવે કંઈ પ્રોબ્લેમ જ નથી, ફૂલ જ લાઇટિંગ છે। અને અંદરથી કંઈક તમને બતાવી દઉં અંદર। હા, એક વસ્તુ તમને બતાવવાની રહી ગઈ હતી કે આપણે એક નાનકડું મંદિર લીધું છે, જે મેં ફિટ કરી દીધું છે, મેં મારી જાતે ફિટ કર્યું છે ડ્રીલ મશીન લાવીને। જો એકદમ મસ્ત નાનું મંદિર છે, અને અંદરથી સ્ટ્રીપ લાઇટ કંઈક આવી દેખાય છે, જુઓ છે ને જક્કાસ લુક। તો બસ આ મિની વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।